फैमिली गुड आफ्टरनून में जय श्री राम। शुरू करते हैं आज का काम, लेके श्री राम का नाम। जय श्री राम। जय श्री राम। ચાલો ભાઈ છે ને અત્યારે આપણે ભાઈ ભાવનગર તળાવમાં છીએ અને હાર્દિકભાઈ માટે ખરીદી કરવા આવ્યા છે, બ્લૂટૂથ લેવા આવ્યા છીએ ને મારું છે. હા મારું સારું છે એનો વાંધો નહીં, પણ આપણે એક જોરદાર વિડીયો બનાવવાનો છે રવિવારે, બસ એ થઈ જાય. હા, રવિવારે મસ્ત વિડીયો આવશે. સ્પેશિયલ લીધું છે આપણે અને આ દુકાન આવે છે જો કરવર. તમારે જે ડિસ્પ્લે ગ્લાસ હોય ને ઈવડો એ નખાવો તો તમારે છે ને અહીંયા હોય આવવાનું. હા ભાઈ નાખી દેજો, સસ્તી રેન્જમાં નાખી દે તમને ગ્લાસ, બરોબર છે. જો અત્યારે છે ને આપણા ભાઈનો જ તે ગ્લાસ નખાઈ ગયો છે. ફાઇનલી મિત્રો હિતેશભાઈ ગાડી ચાલુ કરી નાખી છે અને હવે આપણે પાછા બે જાય, કેમ કે હવે વાર છે ભાઈ. મિક્રોફોન નાખીને ટ્રાય કરવા નતું. હા એ માઇક નાખીને ટ્રાય કરવા નતું. ગાડી ચલો, ગાડી કેવો કામે. હાલો જો ટ્રાય કરી લઈએ. હાલો ફેમિલી, તો અત્યારે જો આપણે ભાઈ માયકભાઈ તો લઈ લીધું છે અને અત્યારે હાન પડી ગઈ છે ને હું ગોપાલભાઈ અને અમારા ભાઈ આજે હતા હિતેશભાઈ, અમે ત્રણે જ આવી છીએ અત્યારે. એક અમારા ભાઈ રાહુલભાઈની થોડી ઘણી વસ્તુ દેવા જવાનું છે, સાપો દેવા જવાનું છે. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે નારી ચોકડી વટી ગયા છીએ અને જુઓ ધીમે ધીમે જાય છે અને જવાનું છે આપણે વર્તેજ જવાનું છે, બરોબર છે. વર્તેજ જાવી અને હા સેટ સુધી બ્લોગમાં બન્યા રહેજો. હજી તમને છે ને ભાઈ ઘરે જાવ ને એટલે જે માયક લીધું છે ને એ માયક પણ દેખાડવાનું છે અને માયકનું વોઇસ ને એવું બધું કેવું આવે છે એ બધું તમને દેખાડવાનું છે, બરોબર છે. તો હવે આપણે જવા દઈએ અત્યારે વર્તેજ. હા 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 જય મા ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે આપણે ચાલુ કાઢીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વર્તેજ અને વર્તેજ બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ ને અમારે જો હિતેશભાઈ ઊભા છે અને આમાં ભાઈ છે ને સાપો છે તે આપણે છે ને સાપો દેવા આવ્યા છીએ ને એ ભાઈ હમણાં આવે છે. હા છે ને એનો સાપો આપી દઈએ ને પછી પાછા નીકળીશું આપણે આપણા ઘર બાજુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણા ઘર બાજુ અને જો ઘર બાજુ આવીને ભાઈ બેઠા છીએ ને હવે જવાનું છે આપણે હમણાં ઘરમાં ને ઘરમાં જઈને તમને છે ને ભાઈ બતાવવું કે માયકનું બધું રિવ્યૂ કર્યું બધું હું છે બધું એનું, બરોબર છે. હું આવ્યું છે, કેટલી વસ્તુ આવી છે એની આરવાટ, બરોબર. હાલો ફેમિલી, તો અત્યારે જો ભાઈ આપણી પાસે જોરદાર માયક આવી ગયું છે ને આપણે ભાઈ લઈ આવ્યા હતા આપણે બપોરે K8 માયક છે ભાઈ, બ્લૂટૂથ માયક છે આપણી પાસે. તો જો અત્યારે ભાઈ આપણે લાવ્યા છે નવું અને સ્પેશિયલ વિડીયો શૂટ કરવા માટે લાવ્યા છે અને સ્પેશિયલ વિડીયો આવવાનો છે રવિવારનો વિડીયો, એટલે સોમવારે તમારી પાસે બધા પાસે પહોંચી જાય. તો પહેલાં આપણે કરવી આનું અનબોક્સિંગ. હાલો તો ભાઈ હાલો ફેમિલી, તો જો ભાઈ અંદર માયકની અંદર જો પહેલાં તો તમને જણાવી દઉં કે જો આ ભાઈ C પિનનો કોડ આપેલો છે. અત્યારે આવડો આ છે આઈફોનનો કોડ છે અને આમાં C પિનનું તમારે જે ચાર્જિંગમાંથી થઈ જાય અને આ છે આપણું સ્પેશિયલ માયક. આ માયકથી આપણે વિડીયો શૂટ કરવાનો છે અને બાકી આવું કંઈક આવે છે એની આરવાડ. આ આપણે છે ને ભાઈ છે ને ફોનમાં લગાવવાનું હોય છે. આ ફોનમાંથી શું થાય ને બધું અમને તમને કહું છું અને આમાં કનેક્ટ ઓટીજીમાંથી આપણે કનેક્ટ કરવાનું રહેશે, બરોબર છે. આપણે જે ફોનની સેટિંગમાંથી ઓટીજી કનેક્ટ કરવાનું રહે અને ઓટીજી તમે કનેક્ટ કરશો આ તમારા ફોનમાં ચલાવવાની રહે અને આપણે અહીંયા લગાવી દેવાનું છે. હું તમને બધું હમણાં રીતે બતાવું છું અને આ માઇકનો અવાજ કેવો છે, વોઇસ કેવો છે એ હું તમને હમણાં બતાવી દઉં. તો એની આ રોલ પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ નાનું અમથું બોક્સ એનું આવે છે. આ બોક્સની અંદર શું નીકળે છે એમ એ પહેલાં આપણે જોઈ લઈએ. આના મુદ્દે સાઈડમાં આની અંદર આવે છે નાની એમથી કેબલ, જો આ ચાર્જિંગ કેબલ. આમાંથી આપણે જે ડટ્ટો ચડાવી દેવાનો હોય છે, આપણા ફોનનો ડટ્ટો હોય ને એ આવ્યો ને આરવાટ આની આરો મૂકી દેવાનો. આમાં આ ભાઈ છે ને ચાર્જિંગ ઉપરથી ટકે છે અને આનું ચાર્જિંગ કેટલું ટકે હું તમને કહી દઉં છું. આનું ચાર્જિંગ ટકે છે આપણે 4 કલાક ટકે છે. આપણે જે એક ધારો આપણે ચલાવીએ એટલે 4 કલાક ટકે, બાકી બ્લોગિંગ તો આપણે 4 કલાક કરવાનું ન હોય એટલે, બરોબર છે. તો હાલો આપણે જઈએ હવે આગળ અને જોઈએ હવે આનું
વોઇસ કેવો આવે છે એમ. પહેલાં તો જો આને ચાલુ કરવાનું હોય છે આવી રીતે, બટન એક વખત આપણે દબી રાખી એટલે જો અહીંયા લાઇટું થવા મળશે. હા, આવી રીતે લાઇટ થવા મળે છે. અને આ એક આપણી પાસે ફોન આવે, લાવો તો ભાઈ ફોન. આ તમે જે શૂટ કરો છો એ ફોનમાં તમારે લગાવવાનું રહેશે. એટલે અત્યારે તો હું જોવા ભાઈ આપણી પાસે છે ને આ ફોન છે OnePlus CE3, આમાં આપણે શૂટ કરવી. અત્યારે તો બીજા ફોનમાં શૂટ થાય છે એટલે ભાઈ આમાં છે ને આવી રીતે આમાં લગાવી દેવાનું આવે છે આમાં એક, બરોબર છે. અને આમાં આપણે ફોનની સેટિંગમાં જઈને અહીંયા લખી નાખવાનું છે તમારે OTG, અહીંયા સર્ચ કરવાનું OTG, અહીંયા આવી રીતે આપીને અહીંયા કનેક્ટ આપી દેવાનું, બરોબર છે. એટલે આમાં તમારે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે, બરોબર છે. જો અત્યારે કનેક્ટ થઈ ગયું એટલે લીલી લાઇટ થઈ જાય. એટલે ગુજરાતીમાં આપે તો ગુજરાતીમાં આપે. હવે આમાં કાંઈ નથી કરવાનું, તમારે આમાં વ્લોગિંગ કરવું છે એટલે આમાં વિડીયો ચાલુ કરી દેવાનો છે. અને ભાઈ જો હવે છે ને આલ્યો ભાઈ આમાં હવે કેવો હાલો ભાઈ. તો હવે તમને છે ને બધાને આમાં પહેલાં આ માઇકનો અવાજ કેવો છે ને એ હું તમને સંભળાવું પહેલાં તો. હાલો ફેમિલી, તો જો ભાઈ અત્યારે જે અવાજ આવે છે એ આપણો માઇકનો અવાજ આવે છે. અને આ અવાજ કેવો લાગે છે ને એ તમે બધા કોમેન્ટમાં કહી દેજો. અને આ અવાજ આપણે ભાઈ છે ને 10 મીટર દૂરથી આપણે જે કનેક્ટ થઈ જશે તમારા ફોનમાંથી અને આ બ્લૂટૂથ 10 મીટર આગું હોય એટલે ત્યાં સુધી આ કનેક્શન પકડે છે. અને આ જો ભાઈ હવે છે ને થોડું ઘણું આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ તો કેટલોક તમને અવાજ આવે છે ને એ બધું હું તમને બતાવું. તો જો આવી રીતે તમે છે ને ભાઈ એટલો બધા આગળ વ્યા જાઓ ને તોય પણ તમારે છે ને ભાઈ શૂટ કરવામાં કાંઈ પ્રોબ્લેમ પડશે નહીં. અને આ તમને માઇક કેવું લાગ્યું એ ખાસ કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, બરોબર છે. હાલો ફેમિલી, જો ભાઈ આવું કંઈક છે આપણું માઇક. અને હવે માઇકનો અવાજ જરૂરથી કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો છે. બસ આજનો વ્લોગ હવે આ જ એન્ડ કરવી છે. વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ.